રાપર ખાતે સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજનું સંમેલન યોજાયું। કોળી ઠાકોર સમાજવાડી ખાતે સંમેલનમાં સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં ઠાકોર રબારી નાઈ સમાજ બાદ કોળી ઠાકોર સમાજ દ્વારા વધતી જતી મોંઘવારીના ધ્યાને રાખીને સમાજમાં કુરિવાજો ડામવા આગેવાનોની હાજરીમાં બંધારણ ઘડવામાં આવ્યું। સામાજિક પ્રસંગ, લગ્ન પ્રસંગ, કૌટુંબિક પ્રસંગ અને મરણ પ્રસંગમાં થતા કુરિવાજોને ડામવામાં આવ્યા। બંધારણમાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં રાધનપુર ખાતે કોળી ઠાકોર સમાજની શૈક્ષણિક સંકુલ અને લાઇબ્રેરી બનાવવા મીટિંગમાં ચર્ચા કરવામાં આવી। સમસ્ત ગુજરાત કોળી ઠાકોર સમાજના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી। કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલને સમસ્ત કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી। મારું નામ કાનજીભાઈ ભીખાભાઈ ગોહિલ, કચ્છ જિલ્લા કોળી ઠાકોર સમાજના પ્રમુખ। પણ આજે પાટણ અને કચ્છ, પાટણ ગાંધીનગરથી બધા જે સમાજના વડીલો જે રાપર બધે મળેલ સમાજની મિટિંગ બંધારણ વિશે જે કંઈ વાત થઈ છે એ દરેક બંધારણ આ લગ્ન વિશે, સગાઈ પ્રસંગે, મરણ પ્રસંગે કે અન્ય કોઈ રીત રિવાજના પ્રસંગોમાંથી જે સુધારા વધારા કરીને જે નિયમોનું સમાજના આગેવાન વચ્ચે જે વાત મૂકી છે એમ પ્રમુખ તરીકે મેં આગેવાન તરીકે કે જે સમાજમાં રીત રિવાજોમાં કંઈ ફેરફાર કરી અને બંધારણનું કાયમી સમાજ પાલન કરે એવી સમાજ પાસે લાગણી અને માગણી રાખી અને ખાસ સમાજનું બંધારણ થાય તો સમાજને દરેક વિષયમાં ફાયદા થાય એમ। ઉત્તર ગુજરાતની રાધનપુરમાં શૈક્ષણિક સંકુલ બનાવવાની વાત કરી છે, આજે શું કહેશો? સર, એમાં જે કંઈ રાધનપુર અને પાટણના જે કંઈ દરેક તાલુકામાંથી સમાજના આગેવાન આવી કે પ્રમુખો મળીને જે મને કંઈ છાત્રાલય કે સમાજવાડીના વિષય ઉપર જે વાત મૂકી છે અને મારા ઉપર જે સમાજે વિશ્વાસ મૂક્યો છે અને એમાં પ્રમુખ તરીકે કાનાભાઈ ગોહિલનું નામ બધા આગેવાનો આપ્યું છે, તે મળીને મારા ઉપર જે સમાજના સેવાના કાર્યો કરવા માટે હું કાયમી સમાજનો ઋણી રહીશ અને સમાજનો આભાર માનું છું અને વહેલામાં વહેલી તકે સમાજની છાત્રાલય અને સમાજવાડી બને એના માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરી અને સમાજનો સાથ સહકાર લઈ અને તાત્કાલિક વહેલા વહેલી તકે સમાજવાડી ઊભી થાય એવી ખાસ જવાબદારી લઈ। હવે આગામી સમયે સમાજને શું સંદેશો આપવા માંગો છો? આગામી સમાજે આ રીત રિવાજોમાં ફેરફાર થાય અને સમાજને ફાયદા થાય, કોઈ પણ ખોટા ખર્ચા સમાજના કરતા હતા એમાંથી બહાર આવે અને અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને કાંઈ પણ ખોટા ખર્ચા બચાવીને દીકરા દીકરીઓને ભણાવે, એમાં સમાજનું શિક્ષણ તરફ ઊંચું આવે અને ત્યાં મોટા મોટી એક વ્યવસ્થિત છાત્રાલય, કન્યા અને કુમાર છાત્રાલય બને રાધનપુર મધ્યે એવી મારી લાગણી અને માંગણી છે અને બધાનો સાથ સહકાર લઈને તાત્કાલિક વહેલા વહેલી તકે છાત્રાલય સમાજવાડી બને એમાં ખાસ પ્રયત્ન કરશું અને વહેલા વહેલી તકે આજરોજ કચ્છ, પાટણ અને રાધનપુરના પ્રમુખ તરીકે અમારા કાનજીભાઈ ગોહિલને જ્યારે પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે ત્યારે સૌથી પહેલાં તો અમે ગર્વથી લાગણી અનુભવીએ છીએ અને આવનારા સમયની અંદર જેમ અમારા કાનજીભાઈએ કીધું એમ શૈક્ષણિક રીતે તેમજ વિવિધ જે સમાજના કુરિવાજો છે એ કુરિવાજોને તિલાંજલિ આપવા માટે અને સમાજની શૈક્ષણિક સંકુલો બને એના માટેના પૂરેપૂરા પ્રયત્ન કરશે એમણે એવી બાહેધરી આપી છે અને આજે અમે આખો સમગ્ર કચ્છ પણ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમારા કાનજીભાઈ ગોહિલ જે અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ હતા અને અત્યારે પાટણ અને રાધનપુરના પ્રમુખ થયા અને આવનારા સમયની અંદર ગાંધીનગરની અંદર પણ જે કોળી સમાજ જે વાગડીઓ વસે છે તમામના પ્રમુખ બન્યા ત્યારે અમે સૌ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી। આપ શ્રી સમાજને શું સંદેશો આપવા માંગો છો? જેમ અમારા કાનજીભાઈ ગોહિલે સંદેશ આપ્યો એ જ રીતે હું પણ સંદેશ આપવા માંગુ છું કે સમાજ શૈક્ષણિક રીતે આગળ વધે, સંગઠન મજબૂત બને, કુરિવાજોને તિલાંજલિ આપે અને આવનારા સમયની અંદર જેમ સમાજ દિવસે ને દિવસે બધા સમાજો પ્રગતિ કરી રહ્યા છે એમ કોળી ઠાકોર સમાજ પણ ખૂબ પ્રગતિ કરે એ આપણે સંદેશ આપવા માંગીએ છીએ।